ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 22 ગુરુવાર. શ્રી દત્ત ભગવાને યદુરાજાને 18મા ગુરુ ટીટોળી પાસેથી જે ગુણસાર વર્ણવ્યો છે તે ખૂબ જ સમજવા જેવો છે. સંગ્રહવૃત્તિ જ દુઃખનું કારણ છે. એક મોટા જંગલમાં ટીટોળીઓનું ટોળું રહેતું હતું. એક વખત બધાને ખાવા માટે ઘણું બધું માંસ મળ્યું. બધાએ તેના સરખા ભાગ કરી વહેંચીને ખાઈ ગયા. એક ટીટોળીએ પોતાનો ભાગ ન ખાતા તેને સંગ્રહી રાખી મૂક્યો. તેથી બધી ટીટોળીઓએ તેની પર ચોરીનો આરોપ મૂક્યો ને તેને કહેવા લાગી કે આ માંસ ચોરીને તે બાજુએ મૂક્યું છે એમ અમને લાગે છે, તેથી તે અમને બધાને વહેંચી દે. એમ કહી બધી તેને મારવા લાગી. તે ટીટોળી એકલી હતી, તેથી બધા વચ્ચે તેની કશી જ હિંમત ચાલી નહીં. તેથી તેણે વિચાર્યું કે નકામું માર ખાઈને જીવ ગુમાવો તેના કરતાં આ માંસ તેમને સોંપી દેવું સારું. એમ વિચારી તે માંસ તે બધાને વહેંચી દીધું અને મારથી બચી ગઈ. તેથી મુમુક્ષુજને સંગ્રહવૃત્તિથી દૂર રહી ચિંતન કરવું જોઈએ, કારણ કે સંગ્રહ કરનાર ચિત્તને પોતાને વશ કરી શકતો નથી. માટે સંગ્રહ બુદ્ધિને વિવેક જ્ઞાને આમ છોડી અપરિગ્રહ સદા રહેવું નૃપનિષ્કામ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 105 દોહરો 37. શ્રી દત્ત ભગવાને મુમુક્ષુ યદુરાજને 19મા ગુરુ બાળક ના વિશદ ગુણનો સાર સમજાવે છે. તે તું ધ્યાનથી સમજ. બાળક એ નિજાનંદનું સ્વરૂપ છે. તે ધૂળમાં રમે કે પરિમલમાં રમે, કોઈ એને સત્કારે કે તિરસ્કાર કરે, તે દોરડીને જુએ કે સાપને જુએ, આ બધામાં ક્યાંય એને કોઈ ભેદ દેખાતો નથી. તેના મનમાં પાપ પુણ્યની કોઈ કલ્પના પણ હોતી નથી. સુકાળ પડે કે દુકાળ પડે એની પણ એ કોઈ ચિંતા કરતો નથી. ઘરમાં અથવા મારી પાસે કોઈ વસ્તુ નથી તો તેને મેળવવા કોઈ ખટપટ કરવી એવું એ બાળકને ક્યારેય ભાન હોતું નથી. ઘરમાં સૌનું પાલન પોષણ કોણ કેવી રીતે કરે છે કે કરશે એની ચિંતા પણ એને ક્યારેય હોતી નથી. ભૂખ લાગે ત્યારે જે મળે તે ને જેવું મળે તેવું ખાઈને પોતે પોતાની મસ્તીમાં રમ્યા કરે છે. એ રીતે એની પોતાની આપ્ત મસ્તીમાં જ સમય પસાર કરે છે. જે મુમુક્ષુ પોતાના ઘરમાં રહીને તેની માફક વર્તન કરશે તેને આ સંસારમાં અંતર્મુક્તા પ્રાપ્ત થશે. માનવ સ્વભાવ પોતાના અને પોતાના પરિવારના સ્વાર્થ સ્વભાવમાં જીવે છે. જગતના માન અપમાનથી પીડાતા હોય છે. જગતમાં હું કેવી રીતે સફળ થઈશ, કેમ પ્રસિદ્ધ બનીશ, આવી ખોટી ચિંતા જ તે કર્યા કરે છે. આવા વિચારને કારણે તે મનુષ્ય હજારો વર્ષો સુધી શાસ્ત્રનું શ્રવણ પઠન કરે તો પણ તેની વૃત્તિ ક્યારેય અંતર્મુખ થશે નહીં. આમ બાળક પાસેથી માન અપમાન ત્યાગી બધું જ પ્રારબ્ધને અધીન છે. એમ સઘળી ચિંતા છોડીને નિજાનંદમાં જ રહેવાનો બોધ લેવો. છોડી ચિંતા બાલવત નિજાનંદમાં એમ રહું પડી નિર્ભય સદા જાણ ભૂપ તું તેમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 55 દોહરો 55. બાળક પાસેથી યદુરાજાએ નિજાનંદની મસ્તીમાં મસ્ત રહી બધું જ પ્રારબ્ધને સોંપી પ્રભુપરાયણ થવાનો સુબોધ લઈને શ્રી દત્ત પાસેથી 20મા ગુરુ કુમારીના કંકણ વિશે સાંભળ્યું.
જે મુમુક્ષુને પોતાની વૃત્તિ શાંત કરીને સત્યાનંદની પ્રાપ્તિ લૂંટવી હોય તેણે એકાંતમાં એકલા જ રહેવું, ક્યારેય કોઈની સંગતિ કરીને રહેવું નહીં, એકલા અભ્યાસ કરવો. શ્રી દત્ત મહારાજ શ્રી યદુને કહે છે, હું એક વખત એક ગામમાં ગયો હતો. ત્યાં બ્રાહ્મણની ઉંમરલાયક છોકરી તેના મા બાપ બહારગામ ગયા હોવાથી ઘરે એકલી હતી. તેના ઘરે મહેમાનો આવી ચડ્યા. તેમના માટે રસોઈ કરવા માટે એણે ઘરમાં ચોખા શોધ્યા, પણ ચોખા મળ્યા નહીં. તેથી તે ખાંડણી લઈને ડાંગર છડવા લાગી. તેના હાથમાં બંગડીઓ હતી, તેથી ડાંગર ખાંડતા તેનો અવાજ આવવા લાગ્યો. તે અવાજ ન થાય તે માટે તેણે બધી બંગડીઓ કાઢી અને બંને હાથમાં ફક્ત એક એક બંગડી પહેરી ડાંગર ખાંડી સાફ કરી. પેલા મહેમાનોને ખ્યાલ પણ ન આવે તે રીતે રસોઈ બનાવીને પ્રેમથી જમાડ્યા. આમ બંગડીઓનો સમૂહ અને તેનો અવાજ. એવી જ રીતે જનસમુદાય અને તેમાં વાદ વિવાદ, ઝઘડા, કજિયા, વૃત્તિઓની પ્રવૃત્તિઓ, આમાં મન ક્યારેય શાંત થાય નહીં. તેથી ધ્યાન, યોગ, જપ તપ કરનાર મુમુક્ષુએ નિર્જન પ્રદેશ શોધી એકલા રહેવું. બે સાથે રહેવાથી શાંતિનો ભંગ થાય છે, સાધના સિદ્ધ થતી નથી. રહે વૃત્તિ વિક્ષિપ્તને પેસે પ્રમાદ જાણ, માટે મુમુક્ષુ એ સદા સંગ ત્યાગવો માન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 55 દોહરો 68. 18મો ગુરુ ટીટોળી, 19મો ગુરુ બાળક, 20મો ગુરુ કુમારીના કંકણ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.